કૃષ્ણા સ્વરાજ્યનો સંગ્રામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે। 3 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે। મતદાન શરૂ થાય ને સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનો છે અને હાલમાં 3 કલાક જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 2.5 કલાકમાં સરેરાશ 13% જેટલું મતદાન થયું છે। તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ માટે મતદાન થઈ રહ્યું છે। જીએસટીવી પર સ્વરાજ્યનો સંગ્રામ આપ દિવસભર જોઈ શકો છો। તો લોકોનો મત કોને મળશે, કોણ વિજય થશે તેના પર સૌની નજર છે। આજે જે ઉમેદવારો છે તેમનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે। શાંતિપૂર્ણ માહોલમાં હાલમાં મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે। 3 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે, જ્યારે કે 2.5 કલાકમાં સરેરાશ 13% જેટલું મતદાન નોંધાયું છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની છે। તો જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે વોટિંગ થઈ રહ્યું છે। ચૂંટણી પ્રક્રિયામાં 19,84,730 પુરુષ મતદારો છે, જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। 15 અન્ય વોટર્સ માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। કુલ 38,86,285 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। આ મતદાન દરમિયાન 5,000થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે। ત્યારબાદ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે અને તેનું રિઝલ્ટ આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે।